હા તો હાલો કાલે આપણે જઈ આવીએ. તો ગાઈઝ આ છે અર્પિત કોલેજ જેની હું તમને બધાને વાત કરતી હતી. તો ચાલો અંદર જઈએ આપણે. એટલે કોલેજ તો બહુ મોટી છે. એટલે અહીં તો વોલીબોલ પણ રમે છે. અરે ઈશ્વર અહીંયા જો ક્રિકેટ રમે. હા એલા એ પણ બોક્સમાં. એટલે ઈ બધું મૂકો અત્યારે જે કરવા આવે કરો ને. એલા ભાઈ અત્યારે એપ્રોન કરીને ક્યાં જશે? ક્લિનિકલ પોસ્ટિંગ. ક્લિનિકલ પોસ્ટિંગ એટલે વળી શું? હાલો હું તમને સર સાથે મળાવી દઉં. એક્સક્યુઝ મી સર. હા બેસો. સર અમારે નર્સિંગમાં એડમિશન લેવાનું છે. નર્સિંગની કઈ ફિલ્ડમાં એડમિશન લેવાનું છે? સર મારે તો બીએસસી નર્સિંગમાં જ એડમિશન લેવાનું છે. ઓકે. બીએસસી નર્સિંગ 4 વર્ષનો ડિગ્રી કોર્સ છે જે 12th સાયન્સ પાસ સ્ટુડન્ટ લઈ શકે છે અને તેને 45% આવવા કમ્પલસરી છે. તે વિદ્યાર્થીઓ બીએસસીમાં એડમિશન લઈ શકે. પણ સર મારે તો જીએનએમ કરવાનું છે. ઓકે. અમારી સંસ્થામાં જીએનએમનો કોર્સ પણ થઈ જશે જે 12th પાસ સ્ટુડન્ટ કોઈ પણ સ્ટ્રીમના સ્ટુડન્ટ એડમિશન લઈ શકે છે. તે 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ છે. અને સર એએનએમ કરવું હોય તો અમારી સંસ્થામાં એએનએમનો કોર્સ પણ થઈ જશે જે ફક્ત 2 વર્ષનો જ કોર્સ છે. એ ખાલી બહેનો જ કરી શકે. 12th પાસ પછી કોઈ પણ સ્ટ્રીમમાં હોય એ એડમિશન લઈ શકે છે. સર આપણે અહીંયા એજ્યુકેશન ફેસિલિટી કઈ કઈ છે? અમારી સંસ્થાની સુવિધાની વાત કરું તો અહીંયા વેલ ક્વોલિફાઈડ સ્ટાફ છે તથા એક્સપિરિયન્સ સ્ટાફ છે અને અહીંયા સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા છે તથા બધી લેબોરેટરી અવેલેબલ છે. જેમ કે લેબોરેટરીમાં એનાટોમી લેબ, ઓબીજી લેબ, પીડિયાટ્રિક લેબ, ફંડામેન્ટલ લેબ તથા કમ્યુનિટી લેબ ઉપલબ્ધ છે. એના સિવાય લાઇબ્રેરીની સુવિધા પણ છે અને વિદ્યાર્થીઓને થિયરી કર્યા પછી પ્રેક્ટિકલ જે કરવાનું થતું હોય તો બહાર હોસ્પિટલમાં મોકલતા હોઈએ છીએ. તો આપણા કેમ્પસમાં જ અર્પિત હોસ્પિટલ છે જેને વિદ્યાર્થી જે થિયરી ભણ્યા એનું પ્રેક્ટિકલ કરવા આપણે હોસ્પિટલમાં જ પ્રેક્ટિસ માટે મોકલીએ છીએ. તથા બહાર પીડીયુ હોસ્પિટલ છે તથા બીજી ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ છે તેનામાં પ્રેક્ટિસ કરવા મોકલીએ છીએ. સર એ સિવાય બીજી કઈ કઈ ફેસિલિટી છે? અમારી સંસ્થાની અન્ય સુવિધાની વાત કરું તો કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ છે, બોયઝ હોસ્ટેલ છે તથા સેફટી અને સિક્યુરિટી સાથે ગર્લ્સ હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે અને એના સિવાય પણ ઘણી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ગ્રાઉન્ડ છે. તો સર આગળ હવે એડમિશન લેવા માટે કઈ પ્રોસેસ છે? એના માટે તમે છે ને એક એડમિશન ફોર્મ ફિલઅપ કરી દો, બાકીની પ્રોસેસ એક નહીં કરો. રેડી ને વિશાલ? હવે તો કઈ ટેન્શન નથી ને? હા ભાઈ હવે તો હાવ ટેન્શન દૂર થઈ ગયું. મારે તો હવે અર્પિતમાં જ એડમિશન લેવાનું છે.